ચોમાસા પૂર્વ પ્રી મોન્સૂન તૈયારીઓના ભાગરૂપે કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ભુજ ખાતે પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત પૂર્વ આયોજન અને જરૂરી વ્યવસ્થાઓ અને તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ઉપસ્થિત સંબંધિત અધિકારીશ્રીઓને જિલ્લા કલેક્ટરશ્રીએ ચોમાસા દરમિયાન બચાવ, રાહત તથા કંટ્રોલ રૂમ શરૂ કરવા જરૂરી ટીમ તથા સંસાધન સાથે સજ્જડ બનવા તથા કોઈપણ અઘટિત ઘટના ન બને તે માટે જ્યાં પણ જરૂરી હોય તે સ્થળે સર્વે કરીને અત્યારથી જ પ્રિવેશનલ કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચોમાસા દરમિયાન કરવાની થતી કામગીરી અન્વયે જિલ્લા કક્ષાએથી નોડલ અધિકારીશ્રીઓની નિમણૂક કરવામાં આવી છે। તાલુકા વહીવટીતંત્ર આ નોડલ અધિકારીશ્રીઓના માર્ગદર્શનમાં જરૂરી કામગીરીઓ હાથ ધરશે। જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાએ જણાવ્યું હતું કે આગામી તારીખ 1 જૂનથી તમામ તાલુકા મથકે કંટ્રોલ રૂમ કાર્યરત કરી અને વરસાદલક્ષી બાબતોની જરૂરી વિગતો જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમને સમયસર પૂરી પાડવા આયોજન કરવામાં આવે છે। તાલુકા કક્ષાએ ચોમાસા દરમિયાન આપત્તિ વ્યવસ્થાપન, સ્થળાંતર, પૂર અને વાવાઝોડાની સ્થિતિમાં કરવાની થતી કામગીરીમાં રાહત અને બચાવ, નુકસાનીનો સર્વે, વીજ પુરવઠો અને માર્ગોને પૂર્વવર્ત કરવા માટે શક્ય હોય તેટલી વધુ ઝડપથી કામગીરી થાય તે જોવાનું રહેશે। માનવ અને પશુ મૃત્યુના કિસ્સાઓમાં સહાય વળતરની રકમ શક્ય હોય તેટલી વધુ ઝડપથી ચૂકવવામાં આવે તે અંગે કામગીરી કરવાની રહેશે। જિલ્લા કલેક્ટરશ્રીએ ઉમેર્યું કે દરેક તાલુકા કક્ષાએ સ્થાનિક તરવૈયાઓ, બુલડોઝર, ટ્રેક્ટર સહિતના વાહનો, ડ્રાઈવર, સંપર્ક નંબર સાથેની વિગતો અદ્યતન અને હાથવગી રાખવામાં આવે છે। સ્થળાંતર અને રાહત બચાવની કિસ્સામાં જે સ્થળોનો આશ્રય સ્થાન તરીકે ઉપયોગ કરવાનો હોય છે તેની પ્રાથમિક સુવિધાઓની ચકાસણી અગાઉથી જ કરી લેવામાં આવે છે। આ પ્રકારની સ્થિતિમાં ભોજનની વ્યવસ્થા કરવાની થાય તે સંજોગોમાં અગાઉથી જ સેવાભાવી સંસ્થાઓ અને સ્થાનિક આગેવાનોની મદદ લેવા માટે જરૂરી આયોજન અને તૈયારી કરવામાં આવે છે। જિલ્લાના તમામ કોઝવે પર પાણીનું માપ દર્શાવતા સાઇનબોર્ડ સુવચ્યા હોય અને સુનિશ્ચિત કરવા જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું। આ પ્રકારના કોઝવે પરથી પાણી ભરાયેલું હોય ત્યારે વાહન ચાલકો પસાર ન થાય તે માટે જરૂરી સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવે છે તે માટે વ્યવસ્થા કરવા ખાસ સૂચના આપી હતી। આ સાથે સંબંધિત વિભાગ હસ્તકના પુલ, કોઝવે, નાળાઓ હોય અને સમારકામની આવશ્યકતા હોય તો તે અંગેની વિગતો આગોતરી જ મેળવી તે માટે ઘટતું કરવા તેમણે સૂચનાઓ આપી હતી। જિલ્લાના તમામ ડેમ ખાતેના વાયરલેસ સહિતના દૂરસંચારના ઉપકરણો કાર્યરત હોય, ડેમ સુધી જવાના માર્ગો કાર્યરત હોય તેની ચકાસણી કરવી અને આવશ્યકતા જણાય તેમ તમામ બાબતોમાં ઘટતું કરવા તેમણે સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી। ડેમમાંથી પાણી છોડવામાં આવે ત્યાં નીચાણવાળા વિસ્તારમાંથી સ્થળાંતર સહિતની કામગીરી અગાઉથી જ કરવામાં આવે તે અંગે વિશેષ કાળજી રાખવા પણ તેમણે ભાવપૂર્વક જણાવ્યું હતું। પીવાના પાણીના વિતરણ પૂર્વ ક્લોરિનેશન થાય તે કાળજી રાખવા સૂચના આપી હતી। વીજ પુરવઠો ખોરવાઈ ગયા બાદ ઝડપથી તે પૂર્વવત થઈ શકે તે માટે ઘટતી કામગીરી કરવા માટે વીજ તંત્રને સૂચના આપવામાં આવી હતી। ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ, જરૂરી સફાઈ વ્યવસ્થા, દવા છંટકાવ તેમજ અગ્નિશમનના સાધનો કાર્યરત કરી દેવા માટે વિશેષ સૂચના આપવામાં આવી હતી। જિલ્લાના દરિયા કાંઠેથી ચોમાસામાં માછીમારી માટે કોઈ બોટ રવાના ન થાય તે માટે મત્સ્યોદ્યોગ અને તેને લગતી કચેરીઓને તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી। આ ઉપરાંત કોસ્ટગાર્ડ સાથે વિગતો બાબતે યોગ્ય રીતે સંકલ્પ અને પ્રત્યાયન કરવામાં આવે તે માટે તૈયારીઓ કરવામાં જણાવ્યું હતું। ખેતીવાડી તેમજ બાગાયત કચેરીને પાક નુકસાનીની કિસ્સામાં સમય મર્યાદામાં અને તાત્કાલિક રીતે સર્વે કામગીરી પૂર્ણ કરી જરૂરી વિગતો પહોંચાડવાની વ્યવસ્થા કરવા માટે જિલ્લા કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી। સંબંધિત સર્વે ટીમની રચના અને તેના રૂટ અને ઝોન મુજબની આગોતરી કાર્યવાહી કરવા તમામ તાલુકા કક્ષાની ટીમોને સૂચના આપવામાં આવી હતી। આપત્તિની સ્થિતિ હોય ત્યારે પોલીસ ઉપસ્થિત રહી શકે તે માટે પોલીસ કચેરી સાથે જરૂરી સંકલન કરવું અને યોગ્ય અને ઉચિત પગલાં ભરવા પોલીસ વિભાગના કંટ્રોલ રૂમ અને જિલ્લા કંટ્રોલ રૂમ સાથે સંકલન થઈ રહે તે માટે ઘટતું કરવા સૂચના આપી હતી। જિલ્લામાં તમામ સ્થળોએ આરોગ્યલક્ષી કામગીરી માટે દવાઓનો પૂરતો જથ્થો, મેડિકલ ટીમને તાલીમ અપાવી મેડિકલ કિટ સહિતની તૈયારીઓ અને મેડિકલ ટીમને જે તે સ્થળ પર સમયસર પહોંચાડવા માટેનું આયોજન કરવા માટે આરોગ્ય વિભાગને સૂચના આપવામાં આવી હતી। પશુઓમાં રોગચાળો ન ફેલાય તે માટે જરૂરી વેક્સિનેશન કરવા તથા જરૂરી દવાઓનો જથ્થો રાખવામાં જણાવ્યું હતું। આ સાથે વરસાદમાં ઘાસચારાની તંગી ન વર્તાય તે તેમજ ઘાસચારો પલળી ન જાય તે માટે ગોડાઉનની સલામતી સહિતની સમીક્ષા કરવા વન વિભાગને સૂચના આપવામાં આવી હતી। આપત્તિની સ્થિતિ હોય ત્યારે મીઠાના અગરિયા સહિત જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારોમાં શ્રમિકોને રક્ષણ મળી રહે અને
તેમની કાળજી લેવામાં આવે તે માટે કામદારો શ્રમિકોના નામ, તેમના સંપર્ક નંબર, શ્રમિકની કામગીરી સાથે જોડાયેલા માલિકોના નામ, સંપર્ક નંબરની યાદી તૈયાર કરી તાલુકા જિલ્લા કંટ્રોલ રૂમ પર હાથ વગી રાખતા સૂચના આપવામાં આવી હતી. જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જર્જરિત ઇમારતો, ટાવર સહિતની બાબતોનો સર્વે કરવો, જોખમી હોય તેવી ઇમારતો, ટાવરને ધરાશાયી કરવાની સ્થિતિ આવે તો તે માટે નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવે તે બાબતે સંબંધિત કચેરીઓના અધિકારીઓશ્રીઓમાં વડાઓને કામગીરી કરવા જિલ્લા કલેક્ટરશ્રીએ વિશેષ સૂચના આપી હતી. એસટી વિભાગને વાહન વ્યવહાર ન ખોરવાય તે માટે સજ્જતા કેળવવા જણાવાયું હતું. શહેરોમાં ખાસ કરીને કેનાલ, નાળા, સ્ટોર્મ વોટર ડ્રેનેજની સફાઈ તથા ડેમોની કેનાલ તેમજ અન્ય જરૂરી સફાઈ કરવા ખાસ તાકીદ કરી હતી. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આશ્રય સ્થાન તરીકે ઉપયોગમાં લેવામાં આવનારી શાળા, આંગણવાડી સહિતના સ્થળો પર પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહે તે માટે અગાઉથી સુનિશ્ચિત કરવા બાબતે ઘટતું થાય તે જોવા કલેક્ટરશ્રીએ ICDS અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીને અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીને સૂચના આપી હતી. સરગામ મહિલાઓ માટે દવાઓ તેમજ તેમની પ્રસ્તુતિ માટે સ્થળાંતરિત કરવાની સ્થિતિ માટે વિશેષ તૈયારી કરવા સૂચના આપવામાં આવી હતી. લોકોમાં વરસાદમાં રોગચાળા તેમજ મુશ્કેલી સમયે સલામતી અને સુરક્ષા માટે જરૂરી જાગૃતતા ફેલાવવા કામગીરી કરવા કલેક્ટરશ્રીએ ભાર મૂક્યો હતો. જિલ્લાના પર્યટન સ્થળો કે નદી, ડેમ જેવા સ્થળો પર નાગરિકો પાણીમાં નહાવા ન જાય તે માટે વાંચી શકાય તે રીતે આવશ્યક બોર્ડ લગાવવામાં આવે અને તકેદારીના યોગ્ય પગલાં ભરવામાં આવે તે માટે વિશેષ સૂચના આપવામાં આવી હતી. તેમજ ખાસ કરીને ડેમ, તળાવ કે નર્મદા કેનાલમાં કોઈ અકસ્માત ન બને તે માટે જરૂરી તકેદારીના પગલાં, જરૂરી સૂચના સાથેના બોર્ડ મૂકવા સહિતના પગલાં ભરવા તેમજ કચ્છમાં તમામ ગ્રામ્ય જાહેર માર્ગ કે શહેરોમાં આવેલા હોર્ડિંગ્સની મજબૂતાઈ ચકાસી લેવા સંબંધિત તંત્રને ખાસ તાકીદ કરી હતી. શેલ્ટર હોમમાં જરૂરી સુવિધાની સમીક્ષા કરવા તેમજ ખાસ કરીને તરવૈયાઓની ચોક્કસ માહિતી અપડેટ રાખવા જણાવ્યું હતું. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી S.K. પ્રજાપતિ, ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર શ્રી તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડિરેક્ટર શ્રી નિકુંજ પરીખ સહિતનાએ સંબંધિત વિભાગોને ચોમાસા પૂર્વ કરવાની થતી કામગીરીનું આયોજન કરવા માટેની સૂચનાઓ આપી હતી. બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના વડાઓ તેમજ અધિકારીશ્રીઓને જિલ્લા કલેક્ટરશ્રીએ તેમજ તેમના વિભાગે કરવાની થતી કામગીરી તેમજ કંટ્રોલ રૂમ સંબંધિત કામગીરીનું યોગ્ય આયોજન અને અમલીકરણ કરવા માટે સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગના વડાઓ, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.